અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિકની સંચાલન અને લોકોને અવગણ ન પડે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવે છે, જે જાહેરનામાનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો હોય છે, પરંતુ આ જાહેરનામાના અમલ કરાવવા માટે પોલીસ અધિકારીઓ ઢીલ મૂકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જોઈએ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા કઈ રીતે થઈ રહ્યો છે ભંગ। પોલીસ કમિશનર દ્વારા 14 દિવસ અગાઉ 3 જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા। જાહેરનામા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હેવી વાહનો તેમજ ઓટો રિક્ષા પર પ્રતિબંધ, નારોલ ઉપર નો પાર્કિંગ ઝોન અને ઇસ્કોન થી એસજી હાઈવે ઉપર જે સર્વિસ રોડ ઉપર પીક અવર્સ ટાઈમમાં વન વે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ જાહેરનામાનો હજી પોલીસે કોઈ અમલ કર્યો નથી। માત્ર આ જાહેરનામા કાગળ ઉપર જ સીમિત છે। શહેરના માર્ગો પર બેફામ રીતે વાહનોનું પાર્કિંગ કરવામાં અમદાવાદીઓ અવ્વલ નંબરે છે। આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધે છે। આ સમસ્યાને દૂર કરવા 14 દિવસ અગાઉ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલમાં મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધમધમી રહ્યો છે। તેથી આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો આડેધડ પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, જેથી ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની છે। જો કે આ વિસ્તારમાં ટ્રકોના પાર્કિંગના કારણે અન્ય વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મુખ્ય માર્ગ તથા સર્વિસ રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। તેમ છતાંય ટ્રાન્સપોર્ટ ચાલકો કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને બિંદાસપણે પોતાના વાહન પાર્ક કરીને મૂકી રાખે છે। ત્યારે હવે વાત કરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર સીમિત વાહનોની અવરજવરને લઈ ક્ષમતા મુજબ રોડ બનાવાયા છે। સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રદૂષણની માત્રા ન વધે તે માટે ભારે કે મધ્યમ પ્રકારના વાહનો, લોડિંગ રિક્ષા અને પેસેન્જર રિક્ષાઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ અહીં તો ખુલ્લેઆમ લોડિંગ રિક્ષા કે ભારે વાહનો અવરજવર કરી રહ્યા છે, જેના કારણે પોલીસનું કોઈ જાહેરનામું અહીં દેખાતું નથી। એટલું જ નહીં, રિવરફ્રન્ટ પર કોઈ પ્રકારની ચેકિંગ કરવામાં આવતી નથી। કોઈની પણ રોકટોક વગર અહીંયા તમામ વાહનો અવરજવર કરી શકે છે। ત્રીજા જાહેરનામાની વાત કરીએ તો ઇસ્કોન બ્રિજના રોડ પર બંને સાઈડના સર્વિસ રોડ પર પીક અવર્સ ટાઈમમાં વન વે જાહેર કરાયો છે, પરંતુ આ જાહેરનામાની જાણ ખુદ પોતાના અધિકારીને ન ખબર હોય તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે 3 દિવસ અગાઉ ફરી એક વખત ઇસ્કોન વન વેનું જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામાને પગલે ટ્રાફિક પોલીસ ઇસ્કોન મંદિર સાઈડ સર્વિસ રોડ ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા છે, પરંતુ છતાં લોકો બે રોકટોક સર્વિસ રોડ ઉપર અવરજવર કરે છે। ત્યારે કોઈ જાહેરનામાની જાણ ન હોવાથી લોકો અવરજવર કરી રહ્યા છે અને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે। સાથે જ પોલીસે પણ કોઈ પણ પ્રકારની ગંભીરતા લીધી નથી અને લોકોની અવરજવર ચાલુ જ છે। ઘણા બધા જાહેરનામા એવા છે કે જેનો અમલ હાલ ચાલી પણ રહ્યો છે, પણ પબ્લિકમાં અવેરનેસ ના હોય જેથી એનો અમલ થતો નથી। અચ્છા, બેરિકેડ મૂકવામાં આવે છે, બીજા જગ્યાએ બેરિકેડ નથી મૂકવામાં આવ્યા, શું એનું કંઈ કારણ? નહીં, બેરિકેડ તો જ્યાં ગાડી જે જગ્યાએ ટ્રાફિકની વધારે એ રહે એ પ્રમાણે મૂકવામાં આવેલી જ હોય છે, તેમ છતાં પણ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે કરવામાં આવતી હોય છે। આ પ્રતિબંધ અંગેના જાહેરનામા બાબતે પોલીસ અધિકારીઓને જ કોઈ જાણ ન હતી, પરંતુ થોડા દિવસ બાદ જાણ થઈ હતી। જો કે 14 દિવસ થઈ ગયા પછી પણ જાહેરનામાનો અમલ ક્યાંય પણ જોવા મળ્યો નથી। આ ત્રણેય જાહેરનામામાં અમલનો ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ મુજબ શિક્ષાને પાત્ર રહે છે, છતાં પણ કોઈ જાહેરનામાનું અમલ કરતું નથી। એવું લાગી રહ્યું છે કે પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓને આ જાહેરનામાની કોઈ પણ ગંભીરતા જોવા નથી મળી। ત્યારે જીએસટીવીમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસ અધિકારીઓની આંખ ખુલશે કે હજી પણ જાહેરનામાનો ભંગ થશે તે જોવાનું રહેશે। સાથે જ મહત્વનું છે કે પબ્લિકે પણ જાહેરનામા અમલ કરવાની ફરજ પાડવી જોઈએ। પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અને લોકોની શાંતિ સલામતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તે જાહેરનામાનો અમલ કરવાનું ખુદ પોતાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓને રસ દેખાતો નથી। કેમેરામેન જયેશ પટેલ સાથે મિહિર સોની, જીએસટીવી, અમદાવાદ।